મિત્રો, ધર્મની આ સફરમાં હું બકુલેશ ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દરેકને મારા જય મહાદેવ, હર હર મહાદેવ. આજે આપણે વાત કરીશું મિત્રો એવા જ્યોતિર્લિંગ વિશે જે સુપ્રસિદ્ધ છે, જાણ્યું છે, અને તે જ્યોતિર્લિંગનું નામ છે મલ્લિકાર્જુન. તો મિત્રો, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલમથી નજીક એકદમ એ જ જગ્યા કહેવાય તેવું આવેલું છે આપણું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જે છે તો તે વિસ્તાર જે ખરો એ જંગલનો વિસ્તાર છે અને એ નલ્લા મલ્લાની પર્વતમાળા છે. તો આજે આપણે આ વાત પણ કરીશું, તેની રહસ્ય પણ જાણીશું, ત્યાં ગુપ્ત ગંગા વિશે પણ જાણીશું, અને મિત્રો થોડું ઘણું બીજું મલ્લિકાર્જુન વિશે જાણીશું. કારણ કે વાર્તા તો ઘણા બધાને ખબર હશે, પણ થોડુંક બીજું પણ જાણવું મલ્લિકાર્જુન વિશે ખૂબ જ જરૂરી છે. તો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરી દઈશું. એ પહેલા દરેકને હું યાદ કરાવું કે એક વખત લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ઘણા બધાએ કરેલું જ છે, તો ફરી કરજો, જેથી કરીને મને તો મોટિવેશન મળે પણ ઘણા બધા લોકો આ વાત જાણે. તો આપણે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશે હવે વાત શરૂ કરીએ. એક વખત માતા પાર્વતી અને મહાદેવ શિવ પિતા એ બેઠા હતા, અને ત્યારે બહાર કાર્તિકેય ભગવાન અને ગણેશજી એ બંને વચ્ચે થોડીક બોલાચાલી થઈ. અને બોલાચાલી એ બાબતની હતી કે પહેલું કોણ પરણે, પહેલું પરણવા માટેની આ બોલાચાલી હતી. ત્યાર પછી માતાએ અને પિતાએ બંને એક રસ્તો કાઢ્યો, અને એ રસ્તો એવો કાઢ્યો કે જે પૃથ્વીની પ્રદક્ષિણા પહેલી કરીને આવે તેના પહેલા લગ્ન કરાવવા. તો કાર્તિકેય ભગવાન પાસે તો મોર હતો, અને તે તો મોર લઈને ફાસ્ટ ઉડી શકે અને જઈ શકે, એટલે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ત્યાંથી નીકળી ગયા. ગણેશ ભગવાન જોડે તો નાનું મૂષક. હવે એ લઈને તો એ ક્યારેય પણ જઈ ના શકે, કારણ કે એમની સવારીથી તે પ્રદક્ષિણા કરવી સહેલી પણ નથી, અને એમનો પહેલો નંબર પણ આવે નહીં. તેથી તેમણે પોતાની ચતુરાઈ અને બુદ્ધિશાળી દેવ છે, તેમણે પોતાની બુદ્ધિ વાપરી અને તેમણે માતા પિતાની પ્રદક્ષિણા કરી. અને એમણે કીધું કે મારી માટે તો પૃથ્વી પણ તમે જ માતા પિતા છો, અને મેં તમારી પ્રદક્ષિણા કરી. હવે આ સાંભળી તો માતા અને પિતા શિવ અને પાર્વતી માતા બંને ખુશ થઈ ગયા, અને તે બંનેએ નિશ્ચય કર્યો કે ભાઈ પહેલો તો આ જ આવ્યો છે, અને તેથી આમના લગ્ન મારે કરાવી દેવા જોઈએ. પ્રજાપતિ વિશ્વરૂપની બે દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિ, આ બંને સાથે તેમના લગ્ન કરાવી દીધા. ત્યાર પછી કાર્તિકેય ભગવાન પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા અને જોયું તો ગણેશજી તો લગ્ન થઈ ગયા હતા, અને આ જોઈને અત્યંત ક્રોધિત થઈ ગયા. અને ક્રોધિત થઈ ગયા એટલે તેમણે પછી નિશ્ચય કર્યો કે હું પૃથ્વી પર પાછો જતો રહીશ, અને પૃથ્વી પર પાછા આવતા રહ્યા. એ શ્રીશૈલમ જે ચંચનું જંગલ છે એ વિસ્તારની અંદર એ પર્વત ઉપર એ ત્યાં આગળ ખોટું લગાડીને જતા રહ્યા. હવે માતાનું તો હૃદય કોમળ અને દયાળુ જ હોય છે, અને તેથી તેમણે તેના પિતા શિવને પણ વિનંતી કરી કે અમને તો ખોટું લાગ્યું છે અને કાર્તિકેયજી જતા રહ્યા છે. તેથી માતા પિતા તે દુઃખ દૂર કરવા માટે બંને પોતે ત્યાં જંગલમાં જતા રહ્યા. અને જંગલમાં ગયા અને તેમણે મનાવવાની કોશિશ કરી, પણ રહ્યા કઈ રીતે? તો આપણે આ મલ્લિકાર્જુનનું નામ પણ કેમનું પડ્યું એ પણ જાણવું જરૂરી છે. તો મલ્લિકા એટલે ચમેલી, ચમેલીનું એક છોડ થયા પાર્વતી માતા, જે અત્યંત સુગંધીદાર છે, આપણે સૌ જાણીએ છીએ. અને અર્જુનનું વૃક્ષ થયા મહાદેવ શિવ. જ્યારે અર્જુનના વૃક્ષની ઉપર મલ્લિકાનો વેલો ચડ્યો ત્યારે ત્યાં આગળ જ્યોતિર્લિંગ સ્વરૂપે શિવ મહાદેવ પોતે બિરાજ્યા. તેથી આ વાત એવી છે કે કોઈ રાક્ષસે નહીં, કોઈ દાનવે નહીં, કોઈ દેવોએ નહીં, કોઈ રાજાએ નહીં કે કોઈ વ્યક્તિએ ત્યાં આગળ જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવ આવ્યા છે, પણ મહાદેવ પોતે પોતાની ઈચ્છાથી ત્યાં આગળ પ્રગટ થયેલા છે, અને તેથી તેની મહત્વ પણ ઘણું બધું છે મિત્રો. અને ત્યાં આગળ મહાદેવ ને માતા બિરાજ્યા,
ને તેથી તેનું નામ મલ્લિકાર્જુન થયું. મલ્લિકાર્જુન વિશે થોડું ઘણું બીજું પણ મિત્રો જાણવા જેવું છે, બહુ જ વાતો છે એની, પણ દરેક વાત તો આની અંદર હું કવર કરી શકું એમ નથી. તેથી એક બીજી વાત એવી છે કે ચંચ એટલે આદિવાસી ત્યાંની જાતિ છે, અને તે જાતિના લોકો માતા પાર્વતીને પોતાની પુત્રી માને છે અને શિવ મહાદેવને પોતાના જમાઈ માને છે. તેથી તેનું મહત્વ બહુ છે. બીજી વસ્તુ એવી છે એટલે એમના લગ્ન પણ થાય છે. શિવરાત્રીનો મેળો બધી જગ્યાએ એક દિવસ હોય છે, ત્યાં આગળ 11 દિવસ ચાલે છે. આ 11 દિવસની અંદર ચંચ જાતિના લોકો જંગલના દરેકે જગ્યાએ આ મેળામાં ફેરવે છે માતા અને પિતા શંકરને, મહાદેવને ત્યાં આગળ, અને એમના શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન પણ મિત્રો થાય છે. બીજી વસ્તુ એવી જાણવા જેવી છે કે ચંચ જાતિ એ ત્યાંની જે જાતિ છે તેમનું ત્યાં આગળ સેવા પૂજાનો પણ એક અધિકાર છે, અને મલ્લિકાર્જુનની અંદર એ લોકો પણ ત્યાં આગળ સેવા અને પૂજા આવી રીતે કરે છે. બીજી એક વાત જાણવા જેવી એવી છે કે જેને આપણે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કહીએ છીએ, તો ત્યાંના લોકલ લોકો જે કહીએ આપણે, તે તેમને ચંચામલયા એવું પણ નામ તેમનું આપેલું છે. 852 પગથિયા ઉતરીને ત્યાં આગળ પાતાળ ગંગા છે, કારણ કે મલ્લિકાર્જુન કૃષ્ણ નદીના કાંઠે વસેલું છે. ત્યાં આગળ પાતાળ ગંગા છે, અને એ પણ 14મી સદીની અંદર રાજાએ ત્યાં આગળ એ પગથિયા બનાવડાવ્યા હતા, અને લોકો ત્યાં આગળ જળ લઈ શકે એટલા માટે આટલા પગથિયા બનાવ્યા હતા. ચૌલ કો, વંશ કો, શિવાજી કો, રેડ્ડી કો, બધા વંશજોએ ત્યાં આગળ કંઈકનું કંઈક જીર્ણોદ્ધાર કરેલો છે, મંદિરનું કંઈક બાંધકામ આગળ વધારેલું છે, અને મંદિરની અંદર ખૂબ જ મોટું બનાવેલું છે. ખૂબ જ વિશાળ મંદિર છે, ખૂબ જ ઊંચું મંદિર છે. બીજી એક વાત પણ હું આપ સૌને જણાવીશ, કારણ કે વાત તો પાછી બહુ લાંબી છે બીજી વાત, પણ તમને ટૂંકની અંદર એક વાત કહું તો જેમ આપણા શક્તિપીઠ છે, તો એ જગ્યા એકમાત્ર હિન્દુસ્તાનની અંદર એવી છે કે જ્યાં આગળ જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ છે, અને એ શક્તિપીઠ છે એ બ્રહ્મરંભાના નામે માતાજીનું ત્યાં આગળ ગળાનો ભાગ હતો, એટલે ત્યાં આગળ બ્રહ્મરંભાના નામે આપણું એક પવિત્ર જ્યોતિર્લિંગ છે. એક વાત પણ હજુ જાણવા જેવી કે વિજ્ઞાન ક્યારે આવ્યું, તો યુગોથી ભારતની અંદર વિજ્ઞાન છે, અને ત્યાં આગળ એકમાત્ર એક એવી જગ્યા છે કે જ્યાં ઋષિ મુનિઓના એવા કોતરણી વાળી જગ્યા છે કે જ્યાં આગળ એ રસાયણ બનાવતા હોય અને પુસ્તકોમાંથી જોઈને કંઈ ના કંઈ ખલથી વાટતા હોય વનસ્પતિ, એવા પણ ત્યાં આગળ ચિત્રો છે. આ વસ્તુનો ઉલ્લેખ અજંતાની ગુફાઓ પણ મલ્લિકાર્જુનનો કરવામાં આવ્યો છે. તો મિત્રો આ વાત તો 100% શિવપુરાણમાંથી જ લીધેલી સાચી જ વાત છે. વેદવ્યાસ આપણા જે છે, જેમણે શિવપુરાણ લખ્યું હતું, તેમણે 15મા અધ્યાયની અંદર મલ્લિકાર્જુનનો ઉલ્લેખ કરેલો છે. તો મિત્રો તમને 100% આ વાત ગમી હશે. દરેકને મારા જય મહાદેવ, હર હર મહાદેવ, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખશો તેવી આપ સૌને વિનંતી.